हेलो स्टूडेंट, स्टैंडर्ड 11 यूनिट 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. તો આજે આપણે અહીં આગળ ઓટોફેબ ટેકનોલોજી છે એના વિશે સ્ટડી કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. અહીંયા આગળ તમારે કાર વિશેનો એક પાર્ટ છે, તો જોઈએ એકચ્યુઅલીમાં છે શું. તો ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. તમે તમારી જાતને એક શોરૂમના અંદર કલ્પના કરો કે તમે એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ કાર્સ ઇન ધ શોરૂમ. અને શોરૂમના અંદર જે કાર છે એમાંથી એક પણ મોડલ તમને ગમ્યું નથી કે તમે એનાથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર. હવે તમે કમ્પ્યુટર પર કામ કરો, બેસો એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર. અને એ કમ્પ્યુટરના અંદર તમે તમારી ડ્રીમ કાર, જે તમારી સપનાની જે કાર છે, તમે જે કાર ઈચ્છો છો એવી કાર તમે ત્યાં કમ્પ્યુટરના અંદર ક્રિએટ કરો ઓન ધ સ્ક્રીન. એન્ડ મેજિક, અને ચમત્કાર થાય છે, એક મેજિક થાય છે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવર ઓફ અ કાર. અને તમને બીજા અઠવાડિયે કારની ડિલિવરી થાય છે. એક કાર મળે છે ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. એવી રીતે જ બનાવેલી હશે જેવી તમે કમ્પ્યુટર પર તમારી ડ્રીમ કાર ડિઝાઇન કરી છે. સેમ ડિઝાઇનના અંદર તમને એ કાર નેક્સ્ટ વીકમાં ડિલિવર થશે. સચ અ મેજિક ઇઝ પોસિબલ થ્રો અ પ્રોસેસ નો એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. અને આવું મેજિક, આ જે ચમત્કાર છે, તમે જેવી ઈચ્છો એવી કાર તમને મળે એ વસ્તુ શક્ય છે. કેવી રીતે? તો એ જે તમે જેવી ઈચ્છો છો એવી કાર તમને મળશે. અને એ કઈ ટેકનોલોજીથી મળશે? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન. આપણે કહેવાય ને કે ઓટોમેટિક છે, પોતાની મેળે બને છે, એવી એક ટેકનોલોજી છે ઓટોમેટેડ ફેબ્રિકેશન. એમાંથી તમને આવી કાર બનીને મળી જશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન. હવે ઓટોમેટેડ ફેબ્રિકેશન એકચ્યુઅલીમાં છે શું? તો ઓટોફેબ, અને એને શોર્ટમાં કહેવાય છે ઓટોફેબ. એટલે ઓટોમેટેડનું ઓટો અને ફેબ્રિકેશનનું ફેબ, બે ભેગું કરીને એક શબ્દ બનાવે છે ઓટોફેબ. ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજીસ that automate the process for building 3 demonstration solid object from raw material. હવે આ એવી ટેકનોલોજી છે જે ઓટોમેટેડ પોતાની જાતે જ એક વસ્તુ બનાવે છે. 3 ડિમેન્શનલનો મતલબ આપણે 3D જે કહીએ છીએ ને, 3D ઇફેક્ટ આપે કોઈ પણ વસ્તુને, તો એવી 3D ઇફેક્ટમાં એક વસ્તુ બનાવીને આપશે. એના અંદર સોલિડ ઓબ્જેક્ટને યુઝ કરેલો છે ફ્રોમ રો મટીરિયલ. જે કાચા માલના અંદરથી એક સારો ઓબ્જેક્ટ હશે, જે સોલિડ ઓબ્જેક્ટ હશે, એનો એક યુઝ કરીને તમને ગમતી હશે એવી એક કાર ફેબ્રિકેટ કરીને આપવામાં આવશે, એટલે કે બનાવી આપવામાં આવશે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર, પાવડર એન્ડ અધર રો મટીરિયલ. હવે આ જે ઇન્ડસ્ટ્રી છે, આ જે ઉદ્યોગ છે, એ કેવી વસ્તુઓનો ઉપયોગ કરશે સોલિડિફિકેશન માટે? તો પોલિમર એટલે પ્લાસ્ટિક જેવું એક વસ્તુ આવે. એ પોલિમર, એક પાવડર અને બીજા એક કાચા માલનો ઉપયોગ કરી અને આ વસ્તુ બનાવશે. ગાઈડેડ બાય ડિઝાઇન ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ. અને એનું જે માર્ગદર્શન છે એ લોકો એમને ક્યાંથી મળશે? તો ડિઝાઇન, આપણે જે ડિઝાઇન ડ્રો કરીએ છીએ એના અંદર એ, અને જે ઓર્ડિનરી જે કમ્પ્યુટર છે, જે સામાન્ય જે કમ્પ્યુટર છે, એના અંદરથી એને આ કાર બનાવવાનું એને માર્ગદર્શન મળી રહેશે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીંગ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. નાવ જોઈએ તો ઇટ વિલ બી પોસિબલ. આ બધું જ શક્ય છે. કોના માટે? તો હ્યુમન બીંગ માટે, માણસો માટે. એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. એ જેવા ઈચ્છે છે એવી કાર બનાવવા માટે જે પદાર્થો છે એના ગુણધર્મોનો ઉપયોગ કરી જેવી ઈચ્છે છે એવી કાર પોતે બનાવી શકશે અને એ પોતાના હસ્તકા કાર્ય કરી શકશે. જેવી એમને કાર જોઈએ છે એ તમામ માટે એને કદાચ કોઈ બીજાની જરૂર નહીં પડે એવું કાર્ય પોતે કરી શકશે, એવું પોસિબલ થશે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરીઝ ટુ સેટિસ્ફાઈ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ છે એ એવી ટેકનિક છે જેના કારણે એક ઓપોર્ચ્યુનિટી, એક તકની એવી રચના થશે, એક તકની રચના થશે જે મેન્યુફેક્ચર, જે ઉત્પાદન કરી શકશે ટુ સેટિસ્ફાઈ ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. ગ્રાહકોના જે યુનિક, જે અલગ જરૂરિયાતો છે એ બધાને સંતોષ આપી શકે એક એવું ઉત્પાદન ઓટોફેબના અંદર થશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન ટુ ધ ડિઝાઇન. કસ્ટમરને આ ડિઝાઇન માટે ઇન્વાઇટ કરશે. કસ્ટમરને કહેશે કે આવો, તમે તમારી જે ડિઝાઇન છે એ ડિઝાઇન બનાવો, અને એવી જ એ કાર્ય તૈયાર કરીને આપશે. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડ્યુસિસ પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ. અને એમને જેવી જોઈશે એવી કાર, એવી નવી પ્રોડક્ટ, અનએક્સપેક્ટેડ, જે વિચારી નહીં હોય એવી અનએક્સપેક્ટેડ કાર એ એમને પ્રોડ્યુસ કરીને આપશે, ઉત્પન્ન કરીને આપશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કન્સ્ટ્રક્ટર. અને આ ઓટોફેબ ટેકનોલોજીના અંદર જે કસ્ટમર છે, જે ગ્રાહક હશે, એ એનો સહાયકકારક હશે. કન્સ્ટ્રક્ટર તો નહીં હોય પણ કો કન્સ્ટ્રક્ટર, એટલે એમનો સહાયકારક બનીને એ પોતાને જેવી ગમતી હશે એવી કાર એ તૈયાર કરી શકશે. નવ પ્રોડક્ટ લિયાબિલિટી, અધર રિસ્ક્સ એન્ડ પેટર્ન્સ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. અને આ જે નવું જે પ્રોડક્ટ હશે એના ઉપર જે લિયાબિલિટી હશે,
અધર રિસ્ક હશે કે આપણે ઘણીવાર જોઈએ છે ને કે કોઈ એક વસ્તુનું કોપીરાઇટ ના થાય એના માટે એમને એના માટે એક કાયદો ઘડેલો હોય છે કે કોઈ વસ્તુને તમે કોપીરાઇટ ના કરી શકો, સેમ ટુ સેમ વસ્તુ એ કોઈ બીજું ના બનાવી શકે અથવા તો એ ડિઝાઇન ચોરી ના કરે એના માટે કરી એના ઉપર પેટર્ન યા કોઈ બીજા જે રિસ્ક હશે એના માટે કસ્ટમરને અમુક રાઇટ્સ આપવામાં આવશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ જે ઓટોમેટેડ ફેબ્રિકેશન હશે, જે જાતે બનાવીને આપતી એક વસ્તુ, જે એક ટેકનોલોજી છે, એ સોસાયટી ઉપર એક ડ્રામેટિક ઇમ્પેક્ટ એટલે કે નાટકીય જે અસર થશે એ સોસાયટી ઉપર નાટકીય અસર પૂરી પાડશે. ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. સારી વસ્તુઓની ક્વોલિટી એટલે કે ગુણધર્મ. તો ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન્સ એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. હવે આ જે ઓટોમેટેડ મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન એ તપાસ કરશે એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી. અને જો વસ્તુની કોઈ ગુણધર્મના અંદર કોઈ ખામી હશે તો એને પણ પૂરી કરશે. એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ, અને જે વસ્તુ હશે એનું ટકાઉપણું પણ સારું હશે. હવે આના ઓટોમેટેડ મેથડના કારણે જે વસ્તુ તમને જે પહેલાં અત્યારે જે વસ્તુ મળે છે કે તમે એક બે વર્ષના અંદર એ વસ્તુ તમારે એક્સચેન્જ કરાવવી પડે છે કે તો વેચી નાખવી પડે છે, તો એવું નહીં થાય. આના કારણે ક્વોલિટીના અંદર સુધારો આવશે, ક્વોલિટીની જે ગુણધર્મો છે બહુ સરસ થશે. અને બીજું સાથે સાથે એની જે ટકાઉપણું છે, જે તમે 2 વર્ષમાં કે એક વસ્તુ કોઈ ફેંકી દેવી પડે છે એવું નહીં થાય, એ લાંબા સમય સુધી ટકી પણ રહેશે. વન ઇફેક્ટ ઇઝ ધ કાર્સ, ટેલિવિઝન્સ એન્ડ રેફ્રિજરેટર્સ ઇટ ઇઝ. અને આ બધી અસર આના કારણે શું થશે, કાર, ટીવી અને ફ્રીજ આ બધાના અંદર સુધારો આવશે. વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. પહેલાંના જે મોડલ હતા એના કરતાં સારી રીતે ટકી શકશે. ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ્સ ફોર રિપ્લેસમેન્ટ. અને તમારે વારે ઘડી જે વસ્તુને રિપ્લેસમેન્ટ કરવાની જરૂર પડે છે એના અંદર પણ ઘટાડો થશે કે એકવાર તમે વસ્તુ ખરીદ્યા પછી તમારે વારે ઘડી એને રિપ્લેસમેન્ટ કરાવવું પડશે નહીં. મોર રિસાયકલિંગનો મતલબ થાય કે આપણી ભાષામાં કહીએ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું. કોઈ એક જ વસ્તુ, જે વેસ્ટ વસ્તુ છે એનો યુઝ કરીને ફરી એના અંદરથી કંઈક નવી વસ્તુ બનાવી. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડલ ઓફ અ કાર ઓર થ્રોવિંગ અવે ઓન અ ઓલ્ડર ટોસ્ટર. જ્યારે આપણે નવી કાર ખરીદીએ છીએ ત્યારે આપણી જોડે જે જૂની કાર હોય છે આપણે ભંગારમાં વેચી નાખીએ છીએ, અથવા તો કોઈ બી બીજી વસ્તુ આપણા જોડે કોઈ બી ઓલ્ડ ટોસ્ટરનો મતલબ કંઈ બીજી એવી વસ્તુ છે જે આપણે ઓલરેડી વાપરી ચૂક્યા છીએ, જે આપણા પાસે જૂની થઈ ગઈ છે, તો આપણે શું કરીએ છીએ, એને વેચી નાખીએ છીએ. તો એના બદલે આપણે શું કરવાનું છે, ધ કસ્ટમર વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ. એ લોકો શું કરશે, એમના જે જૂના મોડલ્સ છે એ આપીને નવા મોડલ્સ ખરીદશે. ફેબ્રિકેટ ફ્રોમ ધેટ ઓલ્ડ સ્ટફ. અને એ જે નવું મોડલ હશે એ શેમાંથી બનેલું છે, તો એમને જે જૂની સામગ્રી એમને જે આપી હશે ને, એ જે જૂની સામગ્રીના અંદરથી જ એ જૂની સામગ્રીનો ઉપયોગ કરીને જ એના અંદરથી એનું રિસાયકલ કરીને એક નવું મોડલ બનાવવામાં આવશે. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ ઇઝ ન્યૂ વે. અને જે મટીરિયલ છે એનું એક નવી જ રીતે એનું રિસાયકલ કરવામાં આવશે. ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેશન્સ ટુ એન્વાયરમેન્ટ. અને આ એક સૌથી સારું પર્યાવરણ માટે એક સારી એવી ભરપાઈ, પર્યાવરણને જે નુકસાન થાય છે એની એક સારી એવી ભરપાઈ કરી આપશે. ત્રીજું છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. હવે જે ગામડામાં રહેતા જે કારીગરો છે, પહેલાંના સમયમાં તમે જોયા હતા ને કે કોઈ પણ આર્ટ થતું હોય ને, કોઈ કળા થતી હોય ઘરે ઘરે નાના ગૃહ ઉદ્યોગોમાં થતી હતી. અત્યારે એવું જોવા મળતું નથી. અત્યારે ફેક્ટરીના કારણે આવા નાના જે ક્રાફ્ટ વર્કર્સ હતા એ બિચારા બેરોજગાર થઈ ગયા છે. એની જગ્યા ઉપર ફરી એવો સમય આવશે કે આ જે ગામડાના જે નાના જે ક્રાફ્ટ વર્કર્સ છે એ બધા ફરી આવશે. ઇફ મેસ પ્રોડ્યુશન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. મોટા પ્રમાણમાં જે માલ બનતો હોય છે કે જે ઉત્પાદન થતું હોય છે, શું કરે છે, તો આર્થિક લાભને નુકસાન કરતું હોય છે. યુઝ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. હવે આના કારણે શું થશે કે જે વિશાળ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ છે, જે આપણે કેન્દ્ર શાસિત કહેવાય કે બહુ મોટી જે ફેક્ટરીઓ સ્થાપિત કરેલ છે એ બધી હવે ધીરે ધીરે બંધ થઈ જશે અથવા ઓછી થઈ જશે. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝિસ ફેસિલિટીઝ. અને એની જગ્યાએ શું થશે કે જે નાના જે વર્કર્સ હતા, જે સ્મોલર કોમ્યુનિટી હતી, જે સંસ્થા હતી, જે આ ફેસિલિટીઝ પર ટકેલી હતી, એ બધી હવે ફરી એની જગ્યા ઉપર પાછી જશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. અને ધીમે ધીમે શું થશે, વ્યક્તિનું જે એફર્ટ્સ, જે પ્રયત્નો હતા, એ જે અમાઉન્ટ હતા એમના જે પ્રયત્નો જે વધારે પડતા કરવા પડતા હતા એના અંદર હવે ધીમે ધીમે ઘટાડો થવા લાગશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. વસ્તુનું જે ઉત્પાદન થઈ રહ્યું છે
એના એક વસ્તુમાંથી જે એક મટીરિયલમાંથી જે વસ્તુ બનાવવામાં આવે છે એના પાછળ જે મનુષ્યનો જે એફર્ટ લાગતો હતો, જે પ્રયત્ન લાગતા હતા, એના અંદર ધીરે ધીરે હવે ઘટાડો થવા લાગશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. અને જે કસ્ટમર જે ગ્રાહક છે એ લોકોને વધારે સારું ગુણવત્તાવાળું મટીરિયલ માલિકો દ્વારા સર્વ કરવામાં આવશે, મતલબ આપવામાં આવશે. ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, જે મેન્યુફેક્ચર જે ઉત્પાદિત કરતી જે શોપ છે, દેખો એ શોપ લખ્યું છે દુકાન, એટલે કે દુકાન, કોઈ ફેક્ટરી નથી અહીંયા આગળ. એટલે કે જે પણ ઉત્પાદન થશે એક નાની નાની શોપમાં થશે અને એ એના ગ્રાહકને પૂરતો સંતોષ આપશે અને એમને એમની ગુણવત્તાથી કોઈ પ્રોબ્લેમ ના રહે. થસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક. આના કારણે શું થશે, જે ફેક્ટરીઝ છે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જશે. જે મોટા પ્રમાણમાં એક આપણે જોઈએ છે કે ઘણી ફેક્ટરીઓ હોય છે કે મોટા પ્રમાણમાં એના અંદર ઉત્પાદન થતું હોય છે, સેન્ટ્રલાઇઝ હોય છે. હવે એવું નહીં રહે, કોઈ પણ ફેક્ટરી સેન્ટ્રલાઇઝ રહેશે નહીં, બધી શું થઈ જશે, ડિસેન્ટ્રલાઇઝ, એટલે કે નાના શોપના અંદર એ કામ થતું થઈ જશે. અને જે વિલેજમાં, જે ગામડાના અંદર જે આવા કારીગરો હતા જેના જોડે એક ટેલેન્ટ હતું કંઈક કરવાનું, એ ટેલેન્ટ હવે પાછું આવશે વિથ અ બેંગ. શેની સાથે, તો એક બેંગ સાથે, જેમના જોડે એક સારું એક ટેલેન્ટ છે એ લોકો ધબ દઈને, મતલબ એક નવા ટેલેન્ટ સાથે એ લોકો પાછા આવી જશે. અહીંયા છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે મેડિકલ ટ્રીટમેન્ટ જે થાય છે એના અંદર પણ આ ઓટોફેબના કારણે ઘણા સુધાર આવશે, એના વિશે છે. તો સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે આ જે ઓટોફેબના અંદર જે મેડિકલ ટ્રીટમેન્ટની જે વાત થઈ રહી છે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવશે, એનું સ્ટ્રક્ચર કેવું હશે, એકદમ નેનો સ્ટ્રક્ચર, બહુ જ નાના લેવલના અંદર એ કામ કરતું હશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. અને એ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે, જે સાધનો હશે, એની જે સાઇઝ હશે, જેનું ઉત્પાદન કરવામાં આવશે, એ ડ્રગ પરમાણુ કરતાં બહુ જ નાના કદના હશે. એટલે તમે ન જોઈ શકો સામાન્ય રીતે, એટલી નાના કદના અંદર એ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. અને જે ટિશ્યુ છે જે વપરાયેલા છે એને પણ ફરી ઉપયોગમાં લઈ શકાય એવી રીતે એને પુનર્ગઠન એનું કરવામાં આવશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને જે પરિપક્વ જે ટિશ્યુ હશે, જે પેશીઓ હશે, એને કદાચ એના અંદર કોઈ સડો લાગી ગયો હોય તો ફરી એને પણ ફરી એનું પુનર્ગઠન કરી શકાશે, એને અંદર સુધારો કરી શકાશે. ધ એક્સટેન્શન્સ ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને જે મનુષ્યનું જીવન છે એના અંદર વધારો કરી શકાય છે, મતલબ માણસ જે લાઈફ જીવે છે એના કરતાં એ લાંબુ જીવન જીવી શકશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે વૃદ્ધ વ્યક્તિ છે એમનું જે હેલ્થ, એમનું જે સ્વાસ્થ્ય છે એના અંદર સુધારો કરી શકાશે. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને જે માણસો છે એમની જે એબિલિટી છે, જે ક્ષમતાઓ છે એના અંદર વધારો કરી શકશે અને પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એમની બોડી છે એને ફરી રીડિઝાઇન કરી શકશે. જે ડિઝાઇન કરીએ છીએ ને એવી રીતે એમની બોડીને ફરી વાર એ લોકો ડિઝાઇન કરી શકશે પેઇનલેસલી, કોઈ પણ દુખાવા વગર કે દર્દ વગર. ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ અ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ જે ખરેખર આ જે સુધારા, જે અસરો થવાની વાત છે, અહીંયા આગળ જે ચેન્જીસ થઈ રહ્યા છે એ બધા કેવા હશે, ડ્રામેટિક, એટલે કે નાટ્યાત્મક લાગશે. જો કે અત્યારની વાત નથી, આ ઘણા વર્ષો, મતલબ આપણે કદાચ હોય બી નહીં, એટલા વર્ષો પછીની વાત છે. આટલું બધું જે ટેકનોલોજીને જે સાયન્સની અહીંયા વાત કરવામાં આવી છે એ વસ્તુ થવામાં ઘણા બધા વર્ષો વીતી જશે, 200-300 વર્ષો વીતી પણ જાય, પણ એક દિવસ આ વસ્તુ થશે એવું આ અહીંયા કહેવામાં આવ્યું છે. ઇટ ઇઝ બિલીવડ દેટ આફ્ટર સમ યર અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેશન. એવું કહેવામાં આવે છે કે થોડાક અમુક વર્ષો પછી જે સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી છે, જે પર્વતો ઉપર રહે છે, આપણે નહીં કહેતા આદિવાસી લોકો, જે અમુક અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે, એ લોકો પણ પોતાનું કામ સારી રીતે કરી શકશે. એક સફિશિયન્ટ, પોતાને લાગે એવું યોગ્ય એ જીવન જીવી શકશે. કલેક્શન ફેબ્રિકેશન્સ, આવા નાના જે નાની વસ્તુ છે એનું પોતે જે વસ્તુનું ઉત્પાદન કરી શકશે અને સારું એવું જીવન જીવી શકશે. એન્ડ સોલર પાવર જનરેટેડ. અને જે સૂર્યપ્રકાશના અંદરથી જે સોલર પાવર આપણે જનરેટ કરીએ છીએ એ પણ એ લોકો કરી શકશે. મતલબ કે આ ટેકનોલોજીના કારણે અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ સારું એવું પોતાનું ટેલેન્ટનો યુઝ કરીને સારી એવી જીવન જીવી શકે છે અને એક સેલ્ફ સફિશિયન્ટ લાઈફ પણ એ લોકો જીવી શકે છે અને પોતે જ એક વસ્તુનું કોઈ કલેક્શનનું ફેબ્રિકેશન કરી શકશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ,
હવે આ જે ઓટોફેબ એડવાન્સની જે વાત છે, અહીંયા જે પદ્ધતિ છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. જ્યારે આ ઓટોફેબ ફેબ્રિકેશન થશે, જ્યારે ઓટોફેબ કોઈક વસ્તુ બનાવવામાં આવશે, ત્યારે રો મટીરિયલ એટલે કે કાચા માલનો જે ઉપયોગ છે એ બહુ નહીવત થઈ જશે, અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. કોઈ પણ વસ્તુ બનાવવા માટે કાચા માલની જરૂર નહીં પડે. કેમ કે એના અંદર જે જૂનો માલ છે એને રિસાયકલ કરીને ફરી નવો માલ બનાવવામાં આવશે, એટલે એના અંદર કાચો માલની જરૂર કંઈ ખાસ પડશે નહીં. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ વિલ બી કેપેબલ ઓફ Sophisticated autofab machines will be capable for rearranging molecular structure of to generate any object from them. હવે આ જે ઓટોફેબ મશીન્સ છે એ લોકો કેપેબલ હશે, સક્ષમ હશે રીઅરેન્જિંગ મોલેક્યુલર, મતલબ કોઈ પણ સ્ટ્રક્ચર, કોઈ પણ પદાર્થના અંદર ગુણધર્મના અંદર કોઈ પણ ચેન્જ કરવા હશે, એને રીઅરેન્જ કરવા હશે તો આ ઓટોફેબના અંદર થઈ શકશે. એન્ડ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, અને એ ગુણધર્મોના અંદર ફેરફાર કરીને એક નવો પદાર્થ ઉત્પન્ન કરી શકશે, નવો કોઈક ઓબ્જેક્ટ બનાવી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક બોટલ જગ, જે આપણે પ્લાસ્ટિકની જગ આવે છે જેના અંદર આપણે મિલ્ક રાખીએ છીએ, એ જગ અથવા તો આગલી રાતે કોઈ કારના ટાયરના અંદર કોઈ પંક્ચર થયું હોય, મતલબ એવું કોઈ ટાયર કે આવું કોઈ પ્લાસ્ટિકનો કોઈ જગ હોય, તો એના ગુણધર્મના અંદર પણ ફેરફાર કરીને એને રીઅરેન્જ કરીને એક નવું ટેબલ લેમ્પ પણ બનાવી આપવામાં આવશે. મતલબ તમે તમારી જોડે ઘરમાં એવી કોઈ વેસ્ટ વસ્તુ હોય, કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય, એક જ મટીરિયલની વસ્તુ હોય, અને તમે જઈને આવી ઓટોફેબ જે ફેક્ટરી કે જે શોપ હોય એના અંદર તમે આપો અને તમે એમ કહો કે ભાઈ આના અંદરથી મને ટેબલ લેમ્પ બનાવી આપ, તો એના અંદરથી વસ્તુ બની જશે. મતલબ કે કોઈ પણ વસ્તુને વેસ્ટ કરવામાં આવશે નહીં, એ વેસ્ટમાંથી કંઈક તમને બેસ્ટ કરીને આપશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desires. હવે આ જે હાઈલી ઇમ્પ્રૂવ, જે મોટા પાયે જે સુધારો કરવામાં આવશે ઓટોફેબ ટેકનોલોજીના અંદર, એ શું કરશે તો કદાચ એ આપણી તમામ ડિઝાયર, જે આપણી ઈચ્છાઓ છે, જે મટીરિયલ આપણે જે ઘરમાં રાખવા માગીએ છીએ કે ભાઈ આપણા ઘરમાં આવી વસ્તુ કંઈક હોય તો સારું, એવી જે આપણી જે ઈચ્છાઓ છે, જે ડિઝાયર્સ છે, એને એ આપણા સુધી પહોંચાડી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ હિઝ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ્સ. અને આના કારણે આની જે ઓટોફેબ ટેકનોલોજીની અંદર જે ફ્રીડમ, જે આઝાદી આપવામાં આવશે, એનું રિઝલ્ટ એવું આવશે કે જે અચીવમેન્ટ છે, જે આપણે જે મંઝિલ સુધી આપણે પહોંચવા માગીએ છીએ ત્યાં સુધી આપણે પહોંચી શકશો. અને આ જે સ્ટેજ હશે એ ગોલ્ડન ટાઈમ કહેવાશે, એવું એક ગોલ્ડન એજ આવી જશે આર્ટની અંદર. આર્ટ એટલે કલાની અંદર, મ્યુઝિક એટલે કે સંગીતની અંદર, અને સાયન્ટિફિક ડિસ્કવરી, જે વૈજ્ઞાનિક જે સંશોધનો થઈ રહ્યા છે એ બધાની અંદર એક ગોલ્ડન એજ આવી જશે ઓટોફેબના કારણે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ ખરેખર અહીંયા આગળ એક એવો પ્રશ્ન પણ ઊભો થાય છે કે જ્યારે ઓટોફેબ જેવી ટેકનોલોજી આવી જશે ત્યારે માણસો ખરેખર એક આઝાદી જેવું ફીલ કરશે, એમને લાગશે કે એ પોતે આઝાદ થઈ ગયા છે, અને ખરેખર આ જે વસ્તુઓ બનશે, જે ઓટોફેબ ટેકનોલોજીના કારણે એમને જે વસ્તુ મળશે એના અંદર ખરેખર એ લોકો આનંદ લઈ શકશે. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફટન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ. ખરેખર જોવા જઈએ તો આપણે જે કંઈ મેળવવા ઈચ્છીએ છીએ એ આપણને મળી જાય છે, એના અંદર આપણને એટલું મોટું કંઈ સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ મળતો નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. પણ એ જ વસ્તુ મેળવવા માટે આપણે એના માટે જે મહેનત કરીએ છીએ, જે કામ કરીએ છીએ, એના અંદર આપણને સંતોષ મળે છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમાનિટી. આનું સૌથી મોટું ચેલેન્જ કયું છે આપણા અંદર અત્યારે બી જોઈએ તો હ્યુમાનિટી, કે માણસો સારી રીતે ભણી તો શકે છે, સારી પોસ્ટ ઉપર જઈ શકે છે, પણ એમના અંદર હ્યુમન એટલે કે માણસાઈ જેવું કશું હોતું નથી. તો આપણા અંદર એ વખતે બી સૌથી મોટું જે ચેલેન્જ હશે આ જ હશે કે તમારા અંદર માણસાઈ જેવી કોઈ વસ્તુ હશે કે નહીં હોય. તમે તમારા અંદર માણસાઈનો એક વિકાસ કરી શકશો, બીજાના પ્રત્યે જે તમને લાગણી, દયાનો જે ભાવ હોવો જોઈએ, જે ભ્રષ્ટાચાર તમારા અંદર ન હોવું જોઈએ, એ બધી જે માણસાઈના જે મેનર્સ છે એ મેનર્સ એ વખતે તમારા અંદર હશે કે નહીં હોય. એઝ વી પ્રોસીડ ઇન ટુ અ એજ ઓફ automated fabrications is to find a meaningful use for our service. અને આ જે પ્રોસેસ છે, જે ઓટોફેબ ફેબ્રિકેશન આવી જે બનાવટ થશે ઓટોમેટ, એ વખતે અને એનો ખરેખર જે મિનિંગફુલ યુઝ કહેવાય એ કયો હશે તો તમારી પોતાની જાત માટે તમે કરો, કે એનો કોઈ પણ સદુપયોગ થાય પણ એનો દુરુપયોગ ન થવો જોઈએ. આ જ એની એક સાચી પદ્ધતિ હશે. સો અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. એક્સરસાઇઝમાં જોઈએ તો કોમ્પ્રિહેન્શન 1 ક્વેશ્ચન આન્સર, સેકન્ડ છે
C1.2 જેના અંદર તમારે આ શબ્દોનો યુઝ કરીને એક સેન્ટેન્સ બનાવવાનું છે. એના પછી છે 1.4 કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બસ ઓકે. નેક્સ્ટ વિડીયોમાં આપણે રીડ 2 જોઈ લઈશું.